इंडिया मीडिया स्वागत है। समाचार की बात करिए तो आ वडोदरा शहरना स्मार्ट सिटीना वच्चोवच्च आवेलू विस्तार है। फतेपुरा हाथीकाना मार्केटनी पाछळ मंसूरी कब्रस्तान, रोशननगर અને બીજા અન્ય વિસ્તારો પણ અહીં આગળ સમાવેશ છે। છેલ્લા 3-4 વર્ષ ઉપરાંતથી આ લોકોને પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। આ લોકો દરેક તહેવારોના અંદર હેરાનગતિ થઈ રહી છે। કોર્પોરેશન ઉપરથી જેટલા પણ આ અધિકારીઓ છે, જગદીશ સોનગરા કે આલોક વર્મા કે કોણ છે જે તે આલોક શાહ, તે લોકો આ લોકોને ઉડાવ જવાબ આપીને અહીં આગળ એમનું પાણી પૂરતું આપતા નથી। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના અંદર બંબાઓ મોકલવામાં આવે છે, પણ 4-5 દિવસના આંતરે એક વખત મોકલવામાં આવે છે। અહીં ડ્રમો અહીં મૂકીને લોકો વિસ્તારના લોકો અહીં આગળ બંબા માટે અહીં રાહ જોતા હોય છે। આ કડકડતા તડકાના અંદર અત્યારે આ પરિસ્થિતિ જોઈ શકો છો તમે કે આ જે મહિલાઓ છે તે ખાસ રજૂઆત કરવા માટે અહીં આગળ તત્પર છે। વારે ઘડીએની આ રજૂઆતો કોર્પોરેશનને શું દેખાતી નથી? ખાલી મુસ્લિમ વિસ્તારના જ પાણીના કનેક્શનો બંધ કરવામાં આવ્યા છે। આ દરેક કમિશનર હોય કે કલેક્ટરશ્રી હોય તે બધા જાણી લે। આવતા સોમવારના દિવસે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ જે પણ આ વોર્ડ નંબર 7ના અધિકારીઓ છે કાન ખોલીને સાંભળી લે। સોમવારના દિવસે વોર્ડ નંબર 7માં રસ્તા રોકો આંદોલન પણ કરશે જો અમને આ પાણીની પૂરતું નહીં થાય। આવતા 2-3 દિવસના આડમાં કુરબાનીનો પવિત્ર તહેવાર છે અમારો, જેમાં પાણીની ખાસ ખરેખર જરૂર હોય છે। તે જરૂરિયાત આ લોકો પૂરી નથી કરતા। તો આ લોકોને સંભળાવી દઉં છું કે એક વખત ફરી પાછું સાંભળી લો તમે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે અત્યારે ટૂંક સમય પહેલાં જ એક જાહેરાત કરી હતી કે જે પણ લોકો છે આ અધિકારીઓ કોઈ પણ વિસ્તારમાંથી કે પાણી કે ડ્રેનેજની સમસ્યા માટેના ફોનો આવે તો રાત્રે 4 વાગે પણ ઉઠીને તે લોકોની કામગીરી કરવી પડશે। જો નહીં કરો તો તમારી ખુરશીઓ છોડીને ચાલતા થઈ જાઓ। આ હર્ષ સંઘવી સાહેબના શબ્દો છે। તો સાંભળી લો, આ જે બી અધિકારીઓ છે, અમે સોમવારના દિવસે તમારી ઓફિસે આવીશું। તમારામાં હિંમત હોય તો ત્યાં બહાર બેસીને બતાડજો, નહીં તો અમારી આ સમસ્યાનું નિરાકરણ કરો। वोट नंबर 7 वोट नंबर 7 अधिकारी वोट नंबर 7 अधिकारीओ वोट नंबर 7 આકીર ભાઈ હકીમે આલોક સરને ફોન કર્યું તો કીધું કે અમને તમે પાણી નથી મોકલતા અને તમે પાણી મોકલો છો, ટેન્કરે જે મોકલો છો તો એક ગલીમાં 20 થી 21 ઘર છે, એમાં એક ટેન્કર પૂરતું નહીં પડતું। તો આલોક ભાઈ શું કહે છે કે પાણી તો તમે એવું કરો, જેના વેરા ભરેલા છે ને એમને રહેવા દો ને, જેમના વેરા નથી ભરેલા એમનું પાઇપ તમે ખેંચી નાખો, બધા ખેંચીને। તો અમે શું કામ ખેંચીએ? અમે મોહલ્લામાં રહીને અમે માથા ભારે લોકોથી બુરાઈ લઈએ? તમે પગાર શાની લો છો? તમે આવો ને તમે ખેંચી કાઢો ને, અમારું નામ એવા પબ્લિકનું કેમ બગાડો છો તમે? તમે વેરા ભરો છો, જાગૃત નાગરિક છો તમે, હા, કોર્પોરેશનનો જે તમે પાણીની માંગણી કરો છો, હા, જે પાણી નતા આવતા એ લોકોએ, હવે મેં જોયું છે ઘરે ઘરે આખા ડ્રમો છે, આખા બધા ખાલી છે। હા, આ પાણી કડતી ધૂપ છે અત્યારે, તો પાણીની બહુ કિલ્લત પડે છે માણસને। તેમને વિષયમાં તમે શું કહેવા માંગો? એ વિષયમાં જ અમે કે અમને પાણી પૂરતું તો આપો તમે। પ્રેશર તો પાણી નળમાં છોડો ને। અમારા જેવા ડોહા માણસને ટાટિયા નથી ચાલતા તો અમે ટેન્કરોમાંથી કેવી રીતના પાણી ભરીએ? અમને નળમાં પાણી છોડો ને તમે। એક કોઠીઓ મંગા 1 કલાક તમે પૂરતું પાણી તો પ્રેશરમાં છોડો અમને। 1 કલાક છોડો તો બધાનું પાણી ભરાઈ જાય। આત્મા મંસૂરી કબ્રસ્તાન અને રોશનનગરના 2 પ્રોબ્લેમ છે। આ કેવી રીતે સોલ્વ કરવું અને કઈ સમસ્યા છે પહેલા તો એ જણાવીએ। આ વડોદરા શહેરના સ્માર્ટ સિટીના વચ્ચોવચ્ચ આવેલું વિસ્તાર છે। ફતેપુરા હાથીકાના માર્કેટની પાછળ મંસૂરી કબ્રસ્તાન, રોશનનગર અને બીજા અન્ય વિસ્તારો પણ અહીં આગળ સમાવેશ છે। છેલ્લા 3-4 વર્ષ ઉપરાંતથી આ લોકોને પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। આ લોકો દરેક તહેવારોના અંદર હેરાનગતિ થઈ રહી છે। કોર્પોરેશન ઉપરથી જેટલા પણ આ અધિકારીઓ છે, જગદીશ સોનગરા કે આલોક વર્મા કે કોણ છે જે તે આલોક શાહ, તે લોકો આ લોકોને ઉડાવ જવાબ આપીને અહીં આગળ એમનું પાણી પૂરતું આપતા નથી। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના અંદર બંબાઓ મોકલવામાં આવે છે, પણ 4-5 દિવસના આંતરે એક વખત મોકલવામાં આવે છે। અહીં ડ્રમો અહીં મૂકીને લોકો વિસ્તારના લોકો અહીં આગળ બંબા માટે અહીં રાહ જોતા હોય છે। આ કડકડતા તડકાના અંદર અત્યારે આ પરિસ્થિતિ જોઈ શકો છો તમે કે આ જે મહિલાઓ છે
તે ખાસ રજૂઆત કરવા માટે અહીં આગળ તત્પર છે. વારે ઘડીએની આ રજૂઆતો કોર્પોરેશનને શું દેખાતી નથી? ખાલી મુસ્લિમ વિસ્તારના જ પાણીના કનેક્શનો બંધ કરવામાં આવ્યા છે. આ દરેક કમિશનર હોય કે કલેક્ટરશ્રી હોય તે બધા જાણી લે. આવતા સોમવારના દિવસે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ જે પણ આ વોર્ડ નંબર 7ના અધિકારીઓ છે કાન ખોલીને સાંભળી લે. સોમવારના દિવસે વોર્ડ નંબર 7માં રસ્તા રોકો આંદોલન પણ કરશે જો અમને આ પાણીની પૂરતું નહીં થાય. આવતા 2-3 દિવસના આડમાં કુરબાનીનો પવિત્ર તહેવાર છે અમારો આ, જેમાં પાણીની ખાસ ખરેખર જરૂર હોય છે. તે જરૂરિયાત આ લોકો પૂરી નથી કરતા. તો આ લોકોને સંભળાવી દઉં છું કે એક વખત ફરી પાછું સાંભળી લો તમે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે અત્યારે ટૂંક સમય પહેલાં જ એક જાહેરાત કરી હતી કે જે પણ લોકો છે આ અધિકારીઓ કોઈ પણ વિસ્તારમાંથી કે પાણી કે ડ્રેનેજની સમસ્યા માટેના ફોનો આવે તો રાત્રે 4 વાગે પણ ઉઠીને તે લોકોની કામગીરી કરવી પડશે. જો નહીં કરો તો તમારી ખુરશીઓ છોડીને ચાલતા થઈ જાઓ. આ હર્ષ સંઘવી સાહેબના શબ્દો છે. તો સાંભળી લો. આ જે બી અધિકારીઓ છે, અમે સોમવારના દિવસે તમારી ઓફિસે આવીશું. તમારામાં હિંમત હોય તો ત્યાં બહાર બેસીને બતાડજો, નહીં તો અમારી આ સમસ્યાનું નિરાકરણ કરો. સમસ્યા છે આ વોર્ડ નંબર 7 રોશનનગર, મંસૂરી કબ્રસ્તાન, વહીદાનગર, હેમતનગર, આજુબાજુના વિસ્તાર, હવે છેલ્લા 4 મહિનાથી આ વિસ્તારમાં પાણી નથી આવતું. એના પહેલાંથી પાણી નથી આવતું હતું. હવે આ લોકો પાણીના ટેન્કર મોકલે છે તો 4 દાડા 5 દાડાના આંતરે એક ટેન્કર આ લોકો મોકલે, 2 મોકલે વિસ્તાર વાઇઝ. હવે છેલ્લા 8 દિવસથી આ લોકોએ પાણીના કોઈ પણ ટેન્કર આ લોકો મોકલતા નથી. અને તહેવાર આવે છે, બકરા ઈદનો તહેવાર આવે છે. હવે આ લોકો કેવી રીતે આ લોકોનું પાણી વગર એ કરે? ટેન્કર કેમ નહીં મોકલતા 8 દિવસથી? એ લોકોને પૂછો તમે. એ લોકો કહે છે કે મોકે, એ લોકો ટેન્કર નથી મોકલે. અમારે ત્યાં માણસો છે નહીં ને અમને એવું શોર્ટેજ બહુ છે. ક્યાં તમારી માંગ શું છે? અમારી માંગ એવું છે કે અમારા જે પાણીના જે કનેક્શનો છે એ પાણીના કનેક્શનમાં પાણી ચાલુ કરે અને પ્રેશરથી પાણી આવે. અને પાણી બી છોડતા નથી, બિલકુલ નહીં છોડતા નથી એ લોકો. સવારમાં બી 2 વખત જઈને આવીએ છીએ તો વાહિયાત આ લોકો જવાબ આપે છે. એમાં જગદીશભાઈ સોનાગરા કરીને છે અને આલોકભાઈ શાહ છે, એ કોઈ વાતને સાંભળતા જ નથી. અને બીજી વાત, મોટા નેતાઓ ફોન કરે છે તો એમને ખાલી બાંહેધરી આપે છે કે તમારી જો ટેન્કરની વ્યવસ્થા કરી આપું. હમણાં અમારું કામ ચાલે છે આજવા સરોવરમાં, એટલે હમણાં તમને પાણી મળે નહીં, એટલે તમને ટેન્કરની વ્યવસ્થા કરી આપીએ. છતાં આ લોકો ટેન્કર મોકલતા નથી. આપણા વડોદરા સંસ્કારી નગરીમાં નીલા ડ્રમનું રાજ ચાલે છે. હવે ઘર ઘર તમે જોશો કે નીલા ડ્રમનું રાજ છે. એમના વિશે તમે શું કહેવા માંગશો? ભાઈ અમે એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ આ બધી વસ્તુ છે એ બધી ખોટી છે. સરકારશ્રીએ જે ટેક્સ લે છે, વેરો ભરે છે, તો એમને કાયદેસર પાણી આલવું જોઈએ. એમણે આવી રીતે ટેન્કર રીતમાં કેવી રીતે ચલાવવાનું? આ કાયમ ટેન્કર તો ચાલે જ નહીં. પાણી તમારે તો કનેક્શનમાં આલવું જ પડે. હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે બકરીદમાં, અને પાણીની બધાને જરૂર પડે છે. એમને વિશે તમે શું કહેવા માંગશો? એમને એ કહેવા માંગે કે ભાઈ અમને પૂરતી પાણીની આ લોકો સગવડતા કરી આલે, અને જે સવારમાં પાણી આવે છે એ પૂરતા પ્રેશરમાં અમને પાણી મળે, એટલે અમારે કોઈ જાતની સમસ્યા રહી નહીં. અને રહ્યો સવાલ એ કે આ લોકો વેરા પાવતીની વાત કરે, ભાઈ અહીંયા ગાડી 400-500 મકાન, રોશનનગરના 300 મકાનની અંદર 200 જણાની વેરા પાવતી છે એ ભરેલી છે. છતાં એ લોકો અલગ કરીને વાતોને તેથી બહેરાઓને કાઢી મૂકે છે. અમારા વિસ્તારની બધી બહેનો ત્યાં જાય છે, એ લોકો રજૂઆત પણ કરે છે કે ભાઈ આ અમે લોકો બધા વેરા ભર્યા છતાં પાણી કેમ નથી આવતા? તો ઉપર તમે રજૂઆત કરો. હવે ઉપર કોને રજૂઆત કરીએ? ઉપલા અધિકારી આલોક શાહ કરીને છે, એ બી ખોટા જવાબો આલે છે. એ કોને હમણાં ફોન કર્યો તો એમ કે છે કે જે 200